અરે વિજયભાઈ તમે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બસ જો તમારે ત્યાં જ આવતી હતી. હા બોલો બોલો, શું કામ હતું? બસ આ તો જો ઘણા વખતથી મળી નહોતી તો મેં કીધું લાવ વિજયભાઈ ને મળી આવું, થોડી ઘણી વાતો કરી આવું અને ચા પાણી પીતી આવું. અરે અરે કઈ વાંધો નહીં, પછી પરવાડીને પાછા આવો. હા પણ વિજયભાઈ હું તમને એમ કહું કે હું જાણું છું તમને, તમે સમયે સમયે મને વ્યાજ આપી જાવ છો અને ક્યારેય મારે માગવું નથી પડ્યું, ક્યારેય ફોન નથી કરવો પડ્યો, પણ મુંજારો થાય છે. અરે પણ શાનો મુજારો? જો ને તમને તો ખબર જ છે ને કે હમણાં તહેવારો આવે છે, મારે છે ને થોડાક પૈસાની જરૂર છે, તો કરી આપો ને તો તમારી બહુ મહેરબાની. અરે એમાં હાથ જોડવાના નહીં હોય. તમને જ્યારે જરૂર હોય ને જ્યારે હોય ને જરૂર ત્યારે મને તાત્કાલિક કહેજો, તાત્કાલિક પૈસા તમારા હાથમાં આપી દઈશ. સાચું કહું, બસ મને તો આજ ખબર હતી કે હું કહીશ ને એટલે વિજયભાઈ હસતા મોઢે કહી દેશે, અરે અરે જ્યારે જરૂર પડે ત્યારે મને કહી દેજો કે હું આપી દઈશ. પણ મને ખબર છે હવે આજે વાત કરીને તો કદાચ મારે ફોન નહીં કરવો પડે. નહીં કરવો પડે. તમારી સગવડ જ તમે આપી જશો એમ. જો ખોટું નહીં લગાવતા, આ તો પૈસાનો મામલો છે અને મારે જરૂર પડી છે. અરે જો લેવડ દેવડમાં ક્યારેય ખોટું લગાડવું પણ નહીં ને ખોટું લાગે પણ નહીં મને. હા બાકી તો તમને ખબર હું ક્યારેય માગતી નથી, મારો એક ફોન ન આવે, પણ અત્યારે છે ને હાથ થોડો ગ્રીસમાં છે. વચ્ચે મારી તબિયત ખરાબ થઈ ગઈ હતી ને તો દવાખાનામાં થોડાક વપરાઈ ગયા. કઈ વાંધો નહીં, તમને મળી જશે પૈસા. બસ સારું, બોલો બીજું? બસ ઘરે બધા મજામાં? હા બધા મજામાં. હા હા. અને ચાલો ચા પાણી પીવા આવીશું. હા ચોક્કસ. એટલું આપણું બાકી રહેશે. ચાલો ત્યારે ચાલો. હું ચા